મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો નેતાઓ વચ્ચેનો ખટરાગ દિવસે ને દિવસે વધી રહ્યો છે। વિકાસ કરવો જોઈએ એવું એક સૂચન હતું અને આમ આદમી પાર્ટીના એક કાર્યકરે ફેસબુક ઉપર એવું લખ્યું કે તમે વિકાસ કરો છો એ પ્રજાના જે ટેક્સના પૈસા હોય છે એનો ઉપયોગ કરી અને તમે વિકાસ કરો છો એવું વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના ફેસબુક પેજ ઉપર કોમેન્ટ આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા કરવામાં આવ્યો, જેનો તીખો તમતમતો જવાબ કુમાર કાનાણી દ્વારા આપવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્ય કુમાર કાનાણીએ કીધું છે કે તારા બાપના પૈસામાંથી વિકાસ થતો હોય તો તું કરજે। ભારતીય જનતા પાર્ટીના તેજ અને તોખાર ધારાસભ્ય કુમાર કાનાણી આવા નિવેદનો આપવા માટે એક ઘા ને બે કટકા કરવા માટે જાણીતા છે, પરંતુ એમણે જે પ્રમાણે બ્રહ્માસ્ત્ર માર્યું છે, શબ્દોનું બ્રહ્માસ્ત્ર માર્યું છે, એના કારણે હવે આ મુદ્દો વધારે ચગે એવી સંભાવના છે, ખાસ કરીને વરાછા વિસ્તારની અંદર કે જ્યાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકબીજાની સામે બાથ ભીડવા માટે તૈયાર છે, ગમે ત્યારે છૂટા હાથની મારામારીઓ કરવા માટે તૈયાર છે। આવા સંજોગોની અંદર કુમાર કાનાણીનું આ સ્ટેટમેન્ટ આવતા આમ આદમી પાર્ટીમાં ઉશ્કેરાટ ફેલાયો છે। તો ભારતીય જનતા પાર્ટીના તેજ અને તોખાર કાર્યકરો જે છે કે જે લોકો માથાભારેની પણ છાપ ધરાવે છે, દબંગ છાપ ધરાવે છે, એવા કાર્યકરો એવું પણ કહી રહ્યા છે કે આ જવાબ જ આપવો જોઈએ આને કે તમે વિકાસ ક્યાંથી કરવાના છો। હજી પણ આવા ઘણા બધા સ્ટેટમેન્ટો આપણને સાંભળવા મળશે, જોવા મળશે અને તાક ધીનાધીન તાક આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેના નેતા કાર્યકરો હજુ પણ જાહેરમાં બાખડશે। એ બધું આપણે હવે જોવાની તૈયારી રાખવાની છે આવનારા 10 થી 12 દિવસ।